પરમાત્મા 12.5 વર્ષ ઉભા રહ્યા, કૌશિકમાં ઉભા રહ્યા, કયા સુખને લીધે ઉભા રહ્યા? એ વિષયનું સુખ તો હતું જ નહીં. આપણે 10 મિનિટ ઉભા રહીએ ત્યાં તો પગની નસો ખેંચાવા માંડે, એમ થાય કે બેસી જવું છે. 12.5 વર્ષ સુધી કેમ ઉભા રહ્યા? બેસવાનો વિચાર નથી કર્યો. સુવાની તો વાત જ નહીં, બેસવાનો વિચાર નથી કર્યો. તમે આ બેઠા છો ને ખુરશીમાં, આમને આમ બેસી રહો, ખુરશી કાઢી લો પાછળ. એને ઉત્કટ આસન કહેવાય, ઉત્કટુક આસન. આવા આસનમાં પરમાત્મા આખી રાત ઉભા રહેતા, 2 દિવસ, 3 દિવસ ઉત્કટુક આસનમાં કઈ રીતે ઉભા રહેતા? કયું સુખ? અંદર અંદરનું સુખ એવું અનુભવાય છે કે આ બહારની કઈ પડેલી છે. બહાર શું થઈ રહ્યું છે એ આસનમાં ઉભા રહી ગયા, એકાગ્ર થઈ ગયા, પછી બીજો વિચાર જ નથી આવતો કે હું આ આસનમાં છું. આપણું મન તો ત્યાં જ દોડતું હોય. ક્યારે પૂરું થાય? ક્યારે પૂરું થાય? ક્યારે પૂરું?